क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। झुकती है दुनिया, झुकाने वाला चाहिए। આ વાક્ય સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ ગયું છે। આ વાક્ય છે સીજેપીના સ્થાપક અભિજીત દીપકેનું। ગઈકાલે જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું સોંપ્યું ત્યારે અભિજીત દીપકેની આ પ્રથમ પ્રતિક્રિયા હતી। પરંતુ આપને એ વાત જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પ્રધાને અગાઉ પણ પોતાનું રાજીનામું સોંપ્યું હતું, પરંતુ સરકારે તેનો તે વખતે સ્વીકાર નહોતો કર્યો। તો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે ધર્મેન્દ્ર પ્રધાનનું વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે અને સંગઠન માટે શું મહત્વ છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વર્તમાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કે જેણે તેના છેલ્લા 12 વર્ષના ઇતિહાસમાં ગઈકાલના દિવસે ખૂબ મોટી પીછેહટ જોવી પડી છે। આ પીછેહટ નીટ પેપર લીકના મુદ્દે થઈ છે। કોકરોચ જનતા પાર્ટી નવી દિલ્હીના જંતર મંતર ખાતે આ મુદ્દા સાથે આંદોલન કરે છે। આ પછી સામાજિક આગેવાન સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ થાય છે। ત્યારબાદ 20મી જુલાઈએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે। જો કે આ પછી સોનમ વાંગચુક તેમની ભૂખ હડતાલ તોડી દેશે, પરંતુ સીજેપી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ રહે છે। પરંતુ એક ચોંકાવનારી વાત આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એ વાત બહાર આવી છે કે ધર્મેન્દ્ર પ્રધાને તેમનું રાજીનામું મૂકવાની વાત અગાઉ 2 વાર સરકાર સમક્ષ મૂકી હતી, પરંતુ સરકારે તેમની વાત ના માની। 20મી જુલાઈના રોજ વરિષ્ઠ મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપવાની વાત મૂકી હતી, પરંતુ તે સમયે તેમને શિક્ષણમાં સુધારા આગળ વધારવાનું કહેવામાં આવ્યું હતું, કેમ કે તે સમયે મોદી સરકારનું માનવું હતું કે કોઈ પણ મંત્રીનું રાજીનામું એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી। સ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત હાથ ધરવામાં આવી, જેમાં સીજેપીએ ફરી એકવાર સંસદ માર્ચ કરવાની ચીમકી ઉચ્ચારી। આ પછી સરકારને કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા થઈ। ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે। અને હવે આપણે એ પણ જાણીએ કે ધર્મેન્દ્ર પ્રધાનનું વર્તમાન ભારતીય જનતા પાર્ટી માટે શું મહત્વ છે। તો વર્ષ 1990માં જ્યારથી મંડળ વિરુદ્ધ કમંડળની લડાઈ શરૂ થઈ તે પછીથી ભાજપે પોતાનું મંડલાઇઝેશન કરી દીધું છે। એટલે કે તેમાં ઓબીસી સમાજમાંથી ખૂબ મોટા ગજાના નેતાઓ ઉભરીને આગળ આવ્યા છે, જેમ કે કલ્યાણસિંહ, ઉમા ભારતી, નરેન્દ્ર મોદી, શિવરાજસિંહ ચૌહાણ હોય કે વગેરે। ઉત્તર ભારતમાં ઓબીસી સમાજમાં ભાજપનો જનાધાર વધારે મજબૂત બન્યો છે। અને આ જ કારણ હતું કે જ્યારે 2014માં તે વખતના ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ભારતીય જનતા પાર્ટી તેમને પીએમ પદે પ્રોજેક્ટ કરે છે, તેમને ઉમેદવાર બનાવે છે, આ કારણે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં 272નો આંકડો પાર કરી શકે છે। અને હાલ એનડીએની સરકારમાં 27 જેટલા મંત્રીઓ આજ ઓબીસી સમુદાયમાંથી આવે છે, જેમાંથી એક ઓડિશાના કદાવર નેતા અને પાર્ટીનો ઓડિશામાં ચહેરો ધર્મેન્દ્ર પ્રધાન છે। આ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન અમિત શાહના ખાસ મનાય છે। તેમણે વર્ષ 2024માં ઓડિશામાં જ્યારે આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, તેમાં પણ તેમની ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી। તો આ અગાઉ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેઓ પાર્ટીના પ્રભારી હતા, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સફળતા તેમણે અપાવી હતી। અને આ પછી વર્ષ 2025માં ધર્મેન્દ્ર પ્રધાને બિહારમાં ભાજપને સફળતા અપાવી હતી। આમ ધર્મેન્દ્ર પ્રધાન ન માત્ર એક ઓબીસી ચહેરો છે, પરંતુ પક્ષની ચૂંટણી વ્યૂહરચનામાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે। પરંતુ હવે ધર્મેન્દ્ર પ્રધાને હટવું પડ્યું છે। સંભાવના છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને સરકાર દબાણમાં છે। તેઓ કોઈ પણ નરેટિવ કે કોઈ પણ મેસેજ ક્લિક કરવા નહોતી માંગતી, પરંતુ એ પણ હકીકત છે કે હવે સરકારે વિદ્યાર્થીઓની વાત સાંભળીને પીછેહટ કરવી પડી છે। બીજી મહત્વની વાત આપણને એ પણ જણાવી દઈએ કે જ્યારથી ધર્મેન્દ્ર પ્રધાન 2024ના વર્ષમાં તેઓ શિક્ષણ મંત્રી બન્યા છે, તે પછીથી તેમના નેતૃત્વમાં જે આખું શિક્ષણ ખાતું છે, તેણે ભારતની જે વિવિધ યુનિવર્સિટીઓ છે કે જેમાં સામ્યવાદી જે વિદ્યાર્થી સંગઠનોનો જે પ્રભાવ છે તેને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે। આ ઉપરાંત જે બાળકોનો જે એનસીઆરટીનો જે અભ્યાસ હોય છે તેમાં પણ તેમણે ખૂબ મોટા પાયે સુધારા હાથ ધર્યા છે। અને હવે જે આંદોલન થયું તે કારણે હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું છે। પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું ભારતીય જનતા પાર્ટીમાં તેઓ ખૂબ મોટો ઓબીસી ચહેરો છે અને આ ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે।
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.